કોંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બોડેલી ખાતે આવી છે, ત્યારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી છે. મનીષભાઈ, કઈ રીતે જોવો છો આ યાત્રા? કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા સન્માનીય રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા આજે ત્રીજો દિવસ છે ગાંધી સરદારની જન્મભૂમિ પર. રાહુલજીને અગાઉના 2 દિવસમાં ભવ્ય જનસમર્થન જન આશીર્વાદ લોકો આપી રહ્યા છે. રાહુલજીએ સિદ્ધાંત લઈને નીકળ્યા છે, પ્રેમ, સદભાવ, સમાનતા, લોકોનો ન્યાય, અને ઠેર ઠેર લોકો એનું સ્વાગત કરે. મતલબ કે આ દેશની ધરોહર છે, ગાંધી સરદારના સિદ્ધાંતો ઉપર છે. આ દેશની ધરોહર છે, તમામ લોકોને સાથે રાખીને એને ન્યાય આપવા. અને રાહુલજી જે ન્યાય યાત્રામાં છે એમાં ખેડૂતોને ન્યાય આપવાની વાત છે, મહિલા સુરક્ષાની વાત છે, યુવાનોને રોજગારની વાત છે, તમામની જનભાગીદારી સાથેની વાત છે. આમ સર્વ સમાજને ન્યાય મળે અને એનાથી જ ભારત વધશે. અને ભારતની જે ધરોહર છે, ભારત બચાવવા માટેની જે વાત છે, સંવિધાન બચાવવા માટેની વાત છે, એના માટે રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રાને સંપૂર્ણ લોકોનું જન સમર્થન, જન આશીર્વાદ મળી રહ્યા છે. પરંતુ ભાજપ તો એમ કહી રહી છે કે 26 ગુજરાતની બેઠક જીતવાની છે. મને એમ લાગે છે કે ભાજપ માટે સત્તા એ માત્ર ને માત્ર પાવર કરપ્ટ કરવા માટેનું છે. અમાપ સત્તા ભોગવીને દેશની જનતાને અન્યાય કરી રહી છે. દેશના ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ કરવાનું પાપ ભાજપ કરી રહી છે. મહિલાઓને સુરક્ષા આપવાને બદલે મહિલાઓ ઉપર દુષ્કર્મના આરોપીને ભાજપ રાજકીય સંરક્ષણ આપી રહી છે. યુવાનોને બેરોજગારીની સમસ્યા ભાજપે આપી છે. એટલે ભાજપ લાજવાને બદલે ગાજીનું છે. દુઃખની વાત એ છે કે અમાપ સત્તા મળ્યા પછી ક્યાંય ભાજપ એવું નથી કહેતી કે અમે યુવાનોને રોજગાર આપશું. ક્યાંય ભાજપ એવી વાત નથી કહેતા અમે ખેડૂતોને ન્યાય આપશું. ક્યાંય ભાજપ એમ નથી કહેતું કે અમે મહિલાઓને સુરક્ષા આપશું. એ દુઃખની વાત છે કે સત્તામાં બેઠેલા લોકો પોતે સત્તાની અમાપ સત્તાના કારણે અહંકારમાં રાચી રહ્યા છે. આ હતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી, જેઓ રાહુલ ગાંધી આવી રહ્યા છે અને ભાજપની જે 26 બેઠકો જીતવાની જે વાત છે એ તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરી છે. રિહાન પટેલ, છોટાઉદેપુર.